સંબંધોને લાંછન લગાવતા બનાવમાં વધુ એક પરિવારના સભ્યએ જ પોતાની ઘરની માસૂમ પર મેલી નજર નાખી। કાપોદ્રા વિસ્તારમાં એક 5 વર્ષની બાળકી સાથે તેના મોટા પપ્પાએ જ બળજબરી કરવાની ઘટના સામે આવી। કાપોદ્રાના શ્રીરામનગરમાં રહેતા આરોપી રમાપાત રામ સુમેર બિંદે પોતાના નાના ભાઈની 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। બાળકીના માતા વતન ગયા હતા, જેથી મોટા પપ્પાને ત્યાં રમવા ગઈ હતી। આ દરમિયાન બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું। બાળકીને ગુપ્તાંગમાં દુખાવો થયો હતો। માતા વતનથી પરત આવ્યા બાદ બાળકીની તપાસ કરતા ગુપ્તાંગમાં ઈજાઓ જોવા મળી હતી। માતાએ બાળકીની પૂછપરછ કરતા મોટા પપ્પાની કરતૂત બાળકીએ જણાવી હતી। માતાને બાળકીની તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું। ઘટનાને પગલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। આરોપી રમાપાત રામ સુમેર બિંદને જાણ થતાં તે સુરત છોડી ભાગવાની ફિરાકમાં હતો। જોકે પોલીસે ઉધના રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી પાડ્યો હતો। સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગઈ 13 તારીખના રોજ એક 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે, જેમાં 13 તારીખે બપોરના 2 વાગે એ દીકરી એના પિતા સાથે હતી। એ સમયે એના મોટા બાપુજી એને લઈ ગયા ઘરે રમવા માટે અને એના પિતા નાહવા ગયા હતા। તો એટલા સમયમાં એમને બાળકીનો જોર જોરથી રડવાનો અવાજ આવ્યો, એટલે એમણે જોયું એટલે એના મોટા ભાઈને ત્યાં દીકરી રડતી હતી। પછી એને ઘણું પૂછપરછ કરી, પણ દીકરી કંઈ વધારે બોલી ના શકી। પછી દીકરીની મમ્મી જે બહાર ગઈ હતી એની મમ્મી આવી, તો એના મમ્મી આવ્યા પછી દીકરીએ ઈશારાથી કીધું કે એની સાથે એને પેટમાં દુખે છે, પેટના નીચેના ભાગે। એટલે એના મમ્મી એને ડૉક્ટર પાસે એના મમ્મી પપ્પા લઈ ગયા। તો એ દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એ બાબતે પછી ગઈકાલે તારીખ 18 તારીખના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે। BNS અને પોક્સોની કલમો મુજબ ફરિયાદ થઈ છે અને એમાં જે આરોપી છે એની ઉંમર 60 વર્ષની છે। એ આરોપી પણ ભાગવાની ફિરાકમાં હતો। એને ખબર પડી ગઈ કે પોલીસ ફરિયાદ થઈ છે, તો એના વતન નાસી જવાની ફિરાકમાં હતો। તો એ સમયે કાપોદ્રા પોલીસે એને ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો। આરોપી એને અટક કરી એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી